ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન. અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો પણ 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા. પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને દેવા માફીની માંગ સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના તો થયા, પણ કડકડિયા કોલેજ નજીક જ પોલીસે ખેડૂતોને અટકાવ્યા. આગળ જવાની મંજૂરી ન હોવાનું કારણ દર્શાવી પોલીસે ખેડૂતોને અટકાવતા રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તા પર બેસીને જ વિરોધ વ્યક્ત કર્યો. જે બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા. મામલો થાળે પાડવા પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી. અટકાયત કરાયેલા ખેડૂતોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમને લઈ જવાયા. જય જવાન જય કિસાનના નાદ સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ. ગાંધીનગરમાં કાલે યોજાનારી ખેડૂત અધિકાર યાત્રા માટે સુરતના ઓલપાડથી 65 જેટલા ટ્રેક્ટર અને 100થી વધુ વાહનોમાં સવાર થઈને ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે. સુરત જિલ્લાના ખેડૂતો પણ છેલ્લા 1.5 વર્ષથી વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે. સુરત જિલ્લાના ખેડૂતો વીજ લાઇન, દેવા માફી, MSP અને બીજા રાજ્યોના પશુપાલકોને મળતા લાભ રાજ્યના પશુપાલકોને આપવા સહિતના મુદ્દાઓની માંગ સાથે ગાંધીનગર જવા રવાના થયા. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને અલગ અલગ પ્લેકાર્ડ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આક્રોશ સાથે ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાની માંગો પૂર્ણ કરવાની માંગ કરી. સાથે જ વધુમાં વધુ ખેડૂતોને ગાંધીનગર પહોંચવાનું આહવાન કર્યું.